તાઇવાનમાં બેરિયર લેક ઓવરફ્લો થતા હાહાકાર મચી ગઈ છે। વાવાઝોડા રાગાસાને કારણે લેક ઓવરફ્લો થતા 14 લોકોના મોત થયા। ભારે વરસાદના કારણે બેરિયર લેકનો બંધ તૂટી ગયો। ગુઆંગફુ ટાઉનશીપ તરફ પાણી આવતા પૂરની સ્થિતિ છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 30થી વધુ લોકો ગુમ થયા છે। ગુમ લોકોને શોધવા અને રાહત બચાવની કામગીરી અત્યારે યથાવત છે। અસરગ્રસ્તોની સહાય માટે રાહત કામગીરી શરૂ કરવામાં આવી। પૂર્વીય તાઇવાનમાં ધોધમાર વરસાદ પડતા ઘણા ઘરો, હોટલોને પણ ભારે નુકસાન થયું છે। તાઇવાનની સરકારે વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો। ઉત્તરે ફિલિપિન્સમાં પણ વિનાશ વેર્યા બાદ ટાઇફૂન રાગાસા હવે દક્ષિણ ચીન અને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે।